ઉપલેટા શહેરના વિવિધ લક્ષી વિનય મંદિર શાળાના ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં નેતાઓ, આગેવાનો, રાજકીય અગ્રણીઓને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ સહિત સૌ કોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર પદાધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી, જેમાં ઉપલેટા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને સ્ટેજ ઉપરનું સ્થાન નહીં મળતા કે તેમને યોગ્ય જગ્યા અને પ્રોટોકોલ મુજબનું સ્થાન નહીં મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। બીજી તરફ ઉપલેટા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને પણ યોગ્ય સ્થાન કે માન સન્માન અને સ્ટેજ ઉપરની જગ્યા ન મળતા તેમને પણ ચાલુ કાર્યક્રમમાં ચાલતી પકડી હોવાનું આવ્યું સામે। રિપોર્ટ જગમાં સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા। ચોમાસું આવતા બહુ તકલીફ પડતી। થોડાક સમય બાદ હું ભાડાના મકાનમાં રહેવા વયો ગયો। થોડોક સમય વિતાવતા મેં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું। ફોર્મ ભરનાર ચીખલિયા ગામના અમે રહેવાસી, આથી ઓછામાં ઓછા 10 થી 15 વર્ષથી અમે ભાડાના મકાનમાં રહેતા હતા। ત્યારે જે તાલુકા પંચાયતના છે ગ્રામ સેવક એને બધી સર્વે કરવા આવ્યા હતા, તો અમે જાણ્યું કે આ બધી શું છે। તે પછી અમે અમારા ગામના સરપંચ છે, તલાટી મંત્રી અમારા છે, ત્યાં અમે બધું પૂછ્યું કે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ, અમારે ઘરનું ઘર નથી, તો આનું શું કરવું એમ। તે પછી લોકો એમને તાલુકા પંચાયત મોકલ્યા। તાલુકા પંચાયત આવીને જે અમને જે સાચી સલાહ આપીને પૂછ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે ફોર્મ ભરી દો। ત્યારબાદ અમે ત્યાં ફોર્મ ભરી દીધા, જે અમને ડોક્યુમેન્ટ માંગ્યા તે વ્યવસ્થિત અમે ડોક્યુમેન્ટ આપી દીધા। તે પછી અમારે 2021માં પ્લોટને મંજૂર થયો। પ્લોટનું મંજૂર થતાં વ્યવસ્થિત અમારે સોમવારે પ્લોટ આવી ગયો, પ્લોટની માપણી થઈ ગઈ। તે પછી જે આપણે ખાકીચાળિયા પ્રોગ્રામ હતો આહિર સમાજમાં, ત્યાં અમારે હસબન્ડને બોલાવ્યા હતા, ત્યારે એને સનદ પણ આપી દીધી હતી। ત્યારબાદ પછી અમે જે આ સહાય મળે તેનું ફોર્મ ભર્યું। સહાય મળતા અમારે 2023 તમામ નાગરિકોએ, ભાઈઓ બહેનો તમામે એક સંકલ્પ લેવાના છે। એ સંકલ્પમાં પહેલો સંકલ્પ આપણે યાદ કરવાનો છે। આ હું એટલા માટે યાદ દોરાવું છું કે આજે જે લોકાર્પણ થયું છે એ લોકાર્પણ લાખાભાઈ પાલાભાઈ વારગિયા, મારા ધર્મપત્ની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જે ઉપલેટા તાલુકા પંચાયતમાં છે, જે પંડિત દીનદયાળ પ્રધાનમંત્રી આવાસ, આંબેડકર આવાસ તથા 100 વારના પ્લોટમાં જે સતત અમે મહેનત કરી રહ્યા છીએ, અને જો સરકારી કાર્યક્રમ થતા હોય જે અમારો પ્રોટોકોલ જાળવવા પ્રમાણે જે અમારા પ્રત્યે હોય, તો આ લોકો અમારી યારે દલિત હોવાને નાતે ભેદભાવ રાખે છે કે શું છે। જો 2.5 વર્ષ પહેલાં જે ગીતાબેન ગોવિંદભાઈ મહિડા હતા, ગોવિંદભાઈના ધર્મપત્ની, એની યારે જ આ જ વર્તન થતું હતું અને અમારી યારે આ જ વર્તન થાય છે। તો આ અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે કે શું છે કે અમે દલિત હોવાને નાતે અમને ક્યાંય પ્રાપ્ત જે સ્થાન નથી મળતું, હોદ્દો હોવા છતાંય સ્થાન નથી મળતું, તો અધિકારીઓને કાને વાત પહોંચાડવા હતી મારે પ્રેસ મીડિયામાં આવવું પડ્યું છે।